આઈપીએલ 2025 ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું. ઋતુરાજ રચિન બન્યા મેચના હીરો. આઈપીએલ 2025નો ત્રીજો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે હતો, જેમાં ચેન્નઈની 4 વિકેટથી શાનદાર જીત થઈ છે. ચેન્નઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. મુંબઈએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નઈની ટીમે 19.1 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર મેચ પોતાના નામે કરી લીધી. આ રીતે ચેન્નઈએ પોતાની પહેલી જ મેચમાં જીત હાંસલ કરી છે. જણાવી દઈએ કે સીએસકે માટે નૂર અહેમદે 4 અને ખલીલ અહમદે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય નાથન એલિસ અને રવિચંદ્ર અશ્વિનને 1-1 સફળતા મળી હતી. મુંબઈ તરફથી મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા રમ્યા ન હતા. તેમની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી હતી. ચેન્નઈ ટીમ માટે ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રએ શાનદાર 50 ફટકારી. રચિને 45 બોલમાં અણનમ 65 રનોની ઇનિંગ રમી, જ્યારે ગાયકવાડે 26 બોલ પર 53 રનની કપ્તાની ઇનિંગ રમી. ધોની અંતમાં ક્રીઝ પર આવ્યા, પરંતુ 2 બોલ રમીને ખાતું ન ખોલાવી શક્યા અને અણનમ પરત ફર્યા. મુંબઈ માટે સ્પિનર વિઘ્નેશ પુથુરે 3 વિકેટ ઝડપી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.